વડીલો દ્વારા જણાવ્યા મુજબ સ્વસ્થ રહેવા માટે ઉપાય: 1. સ્વસ્થ રહેવા માટે તમારા આહારમાંથી ખાંડને શક્ય હોય તેટલી દૂર રાખો. 2. તમારે મૂળાની સાથે દૂધ, ખીર, નારંગી, કારેલા અને ચાનું સેવન ન કરવું જોઈએ. તે શરીરમાં ઝેર જેવું કામ કરે છે. દાંતમાં દુખાવો હોય તો આદુનો નાનો ટુકડો ચાવવાથી દુખાવો ગાયબ થઈ જાય છે. 4. દાંતથી નખ ન કાપવા જોઈએ, તેનાથી આંખોની રોશની નબળી પડે છે. 5. જે લોકો ઝડપથી ખાય છે તેઓ હૃદયરોગથી પીડાય છે. ખોરાક ઝડપથી પચતો નથી અને ઉબકા આવી શકે છે. જે લોકો હાથ ધોયા વગર ભોજન કરે છે તેમની યાદશક્તિ નબળી પડી જાય છે. 7. ઊભા રહીને પાણી પીવાથી સાંધામાં પ્રવાહી એકઠું થઈ શકે છે અને સાંધાને નુકસાન પહોંચાડે છે. જો તમારા હાથ કાળા હોય તો ઊંટડીનું દૂધ લગાવો, તેનાથી સફેદ થઈ જશે. સવારના નાસ્તામાં ઇડલી, ઢોસા, ઉપમા અથવા પોહા ખાઓ, તેનાથી તમારું શરીર દિવસભર ઉર્જાવાન રહેશે. 10. કાચો મૂળો ખાવાથી મગજ તેજ બને છે. 11. માત્ર રોક મીઠું, દેશી ગાયનું ઘી અને સરસવ તેલનો ઉપયોગ કરો. રિફાઇન્ડ તેલ શક્ય હોય તેટલું ટાળવું જોઈએ, તેનાથી હૃદય સંબંધિત રોગો થાય છે. જે રોજ સવારે ટામેટાં ખાય છે તેના વાળ સફેદ થતા નથી. મોઢામાં પાણી ભરીને સ્નાન કરવાથી ક્યારેય શરદી નથી થતી. બીટરૂટની છાલ ચહેરા પર લગાવવાથી ક્રીમ લગાવવાની જરૂરત નહીં પડે. વધારે ભાત ખાવાથી વાળ ખરવા લાગે છે. જો તમે શૌચાલય જતી વખતે તમારા દાંતને દબાવી રાખો છો, તો તેનાથી દાંત મજબૂત રહેશે અને ક્યારેય લકવાથી પીડાશો નહીં. 17. રોજ ગોળ ખાવાથી ચહેરા પરના કાળા ડાઘ અને ખીલ દૂર થવા લાગે છે. 18. જ્યારે મોબાઈલ ફોન ડિસ્ચાર્જ થાય ત્યારે તેને સંભાળો નહીં, કારણ કે તે સમયે રેડિયેશન 1000 ગણું હોય છે, જે આપણા મગજને બીમાર કરવા માટે પૂરતું છે. આદુનું પાણી પીવાથી શરીરમાં બળતરા નથી થતી. ઊભા રહીને પાણી પીવાથી શરીરમાં એસિડનું સ્તર વધવાનું જોખમ રહે છે. એસિડ વધવાથી ગેસ્ટ્રિક સમસ્યા અને પેટ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. દૂધ અને તમામ પ્રકારની ખાટી વસ્તુઓનું મીઠા સાથે સેવન ન કરવું જોઈએ, તેનાથી શરીરને નુકસાન થાય છે. જો હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા હોય તો દેશી ગાયના શરીર પર હાથ ફેરવવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં આવે છે. જે લોકો વધુ ખાંડવાળી ચા પીવે છે તેઓ ઝડપથી મોટાપાનો શિકાર બની જાય છે. 24. પાણી પીધા પછી થોડીવાર ચાલો. આટલું કરવાથી વૃદ્ધાવસ્થા સુધી ઘૂંટણનો દુખાવો નહીં થાય. જો તમે હાર્ટ એટેક જેવી બીમારીથી બચવા માંગતા હો તો ડુંગળી અને લસણ ખાઓ અને સવારે એક સફરજન ખાઓ. રોજ વાળ ધોવાથી વાળ ખરવાની સમસ્યા થાય છે. જો તમે નિયમિત રીતે મસૂરની દાળનું સેવન કરશો તો તમારા શરીરમાં એનિમિયા નહીં રહે અને તેનાથી શરીરમાંથી નબળાઈ પણ દૂર થાય છે. વધુ પડતી ચાનું સેવન કરવાથી દાંતને નુકસાન થાય છે. વ્યક્તિએ ક્યારેય એક શ્વાસમાં પાણી ન પીવું જોઈએ, કારણ કે તેનાથી છાતીમાં દુખાવો થાય છે અને વ્યક્તિએ હંમેશા બેસીને 3 શ્વાસમાં પાણી પીવું જોઈએ. 30. ઊંઘતા પહેલા વરિયાળીનું સેવન કરવાથી આંખોની રોશની સુધરે છે. 31. દાંતનો અસલી રંગ આછો પીળો હોય તો વધારે સફેદ કરવાનો પ્રયાસ તમારા દાંતને બગાડી શકે છે. 32. ઉનાળાની ઋતુમાં બંધ ચંપલનો ઉપયોગ ન કરો, તેનાથી દૃષ્ટિ નબળી પડે છે. વ્યક્તિએ વધુ પડતી કેલરી લેવાનું ટાળવું જોઈએ. ઠંડા પીણાને બદલે લીંબુ પાણી અને મીઠાઈ માટે સફેદ ખાંડને બદલે ગોળ અથવા મધનો ઉપયોગ કરવો જોઈએ. રોજ 1 ચમચી કારેલાનો રસ પીવાથી ડાયાબિટીસથી બચી શકાય છે. કાંસકા પર લીંબુ પાણી લગાવીને વાળમાં ઘસવાથી વાળ ચમકદાર અને મુલાયમ બને છે. પથરી હોય તો હળદર અને જૂના ગોળને છાશમાં ભેળવીને પીવાથી પથરીને મૂળમાંથી દૂર કરવામાં મદદ મળે છે. આમળાના તેલથી નખની માલિશ કરવાથી આંખોની રોશની સુધરે છે. વાળને બાંધી રાખવાથી મનને શક્તિ મળે છે અને વાળ ખરતા પણ ઓછા થાય છે. લાંબા સમય સુધી સતત ટીવી જોવાથી પીઠના હાડકાં અને ગળાને લગતી સમસ્યા થઈ શકે છે. 40. બટાકાને બાફીને તેને લાંબા સમય સુધી રેફ્રિજરેટરમાં રાખવાનો ક્યારેય ઉપયોગ ન કરવો જોઈએ. તેનાથી બટાકામાં રહેલ પોષક તત્વો ઝેરી પદાર્થોમાં ફેરવાઈ જાય છે.
સવારે ખાલી પેટ પપૈયાનું સેવન ખૂબ જ ફાયદાકારક છે. ગર્ભાવસ્થા દરમિયાન નાશપતીનું સેવન અમૃત સમાન માનવામાં આવે છે. 43. મધમાં હાજર આયરનની માત્રા એનિમિયાનું જોખમ ઘટાડે છે. 44. મસાઓથી છુટકારો મેળવવા માટે રોજ એલોવેરા જેલ લગાવવી જોઈએ. થોડા દિવસોમાં સુકાઈ જશે અને નીચે પડી જશે. 45. વધુ પડતો કફ હોય ત્યારે કેળા અને મધ ખાવાથી ફાયદો થાય છે. 1 ચમચી જીરાને આખી રાત પાણીમાં પલાળી રાખો અને સવારે ઉઠ્યા પછી પાણી પીવો. તે કબજિયાતમાં રાહત આપે છે અને પેટને સાફ રાખે છે. તમારા રોજિંદા આહારમાં દહીંનું સેવન કરો. તે યુરિન ઇન્ફેક્શનથી બચાવે છે. જો તમે તમારું વજન વધારવા માંગતા હો તો બટાકાને બાફીને ખાઓ. જો લીંબુ પાણી પીતી વખતે તમારા મોંમાં લીંબુના દાણા આવે તો તેને ચાવીને ખાવું જોઈએ. તેનાથી ઘણી બીમારીઓ દૂર થાય છે. લસણને ફોલીને તેની કળીઓ દરવાજા અને બારીઓ પાસે રાખો જેથી ગરોળી નહીં આવે. સવારે પલાળેલા ચણા ખાવાથી વજન ઝડપથી વધે છે અને માંસપેશીઓ પણ મજબૂત બને છે. 52. માથાના દુખાવામાં દ્રાક્ષના રસનો ઉપયોગ વધુને વધુ કરો. તેનાથી દુખાવો ઓછો થશે. સાંધામાં દુખાવામાં કાચું આદું દૂધમાં ઉકાળીને પીવાથી સાંધાના દુખાવામાં આરામ મળે છે. 54. જામફળના સેવનથી સુસ્તી અને હતાશા ઓછી થાય છે. 55. કરચલીઓની સમસ્યા માટે નારિયેળ તેલ અને મધને મિક્સ કરીને ચહેરા પર લગાવો અને 15-20 મિનિટ માટે રહેવા દઈને પછી તમારા ચહેરાને હૂંફાળા પાણીથી ધોઈ લો. જે વધારે પડતું ચાલે છે તેને હૃદયની બીમારી નથી થતી. 57. રાત્રે અંધારામાં સૂવાથી ડિપ્રેશનનો ખતરો ઓછો થાય છે. 58. જો તમને પેટમાં દુખાવો હોય તો જીરાને થોડું પીસીને મધ સાથે ચાટી લો. પેટના દુખાવામાં ઘણી રાહત મળે છે. 59. જો પેશાબમાં પીડાશ હોય તો તમે આંતરિક રીતે સ્વસ્થ નથી. 60. રાત્રે વધેલી રોટલીમાં વધુ ફાઇબર હોય છે તો દૂધ સાથે વાસી રોટલી ખાવાથી અપચો, ગેસ, એસિડિટી અને પેટના ઘણા રોગોમાં રાહત મળે છે. રોજ સવારે લીલા ઘાસ પર ખુલ્લા પગે ચાલવાથી આંખોની રોશની વધે છે. રાત્રે નાભીમાં તેલ લગાવવાથી મગજ ઝડપથી કામ કરે છે અને સ્વસ્થ પણ રહે છે. તમારે તાજા ફળોનો રસ, લીમડાનું પાણી, છાશ, લસ્સી, આંબાના પાન જેવા પીણાનું સેવન કરવું જોઈએ. તેનાથી શરીરને પોષક તત્વો પણ મળે છે. સવારે નાસ્તા પછી 1 એલચી ખાવાથી શ્વાસની તકલીફ દૂર થાય છે. થાઇરોઇડની સમસ્યા હોય તો મરી અને સૂકું આદું નાખીને ચા પીવી જોઈએ. તેનાથી થાઇરોઇડની સમસ્યા દૂર થાય છે. સલાડ અને લીલા શાકભાજીમાં ભરપૂર પ્રમાણમાં ફાઇબર, વિટામિન્સ અને મિનરલ્સ હોય છે. હળદર, મીઠું અને સરસવના તેલને મિક્સ કરીને પેસ્ટ બનાવો અને ટૂથપેસ્ટની જેમ તેનાથી તમારા દાંત સાફ કરો. દાંતના ફસાયેલા કીડા મરી જાય છે. દૂધ અને જેકફ્રૂટનું ક્યારેય એકસાથે સેવન ન કરવું જોઈએ કારણ કે ત્વચાના રોગો થઈ શકે છે.